જય શ્રી રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે તો આપણે આવી ગયા ને આપણે થઈ ગયું તો અંધારું થોડોક જેવો થઈ ગયો થવા આવી જતો ને આ ને બનાવવાની રહ્યા હતા. આજે આખા હરગવાનું શાક બનાવી રહ્યા હતા ને આપણે જે વિચારો તમને રેસીપી દેખાડી દેવી આખા હરગવાનું શાકની. આસી ટમેટા, આસી ડુંગળી ને અહીંયા ભરાઈ રહ્યો છે મસાલો. સિંગમાં મસાલો ભરાઈ રહ્યો છે. હરગવો છે ને હરગવો જો આવું કાઢી નાખ્યો છે બારું ને જો અહીંયા સિંગના ભરાઈ ગયા છે મસાલા આની અંદર ભર્યો છે. અને આખા હરગવાનું શાક કહેવાય તો ભરેલો હરગવો ને આ બધી ડુંગળીને એવું સુધારીને મરચું ને એવું બધું તૈયાર થઈ ગયું છે ને સુવાણું ને એવું બધું નાખ્યું હતું ને અહીંયા લવણ ફોલ નાખ્યું છે. હવે અહીંયા થાય છે તાપ, લૂસીને ભરે છે. અમારી રેસીપી જોવા માટે વિડીયો એન્ડથી જોજો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ, ફોલો કરતા જજો. ને પાછી ડુંગળી સુધારવાનું ચાલુ કરી નાખ્યું છે. હવે ચૂલા ઉપર મૂકી દીધું છે અને નાખવા માંડ્યા પાણી નહીં પણ તેલ છે. તેલ નાખવા માંડ્યા છે. બાજુમાં ચા પીડ્યો છે, પીવો હોય તો વી આવો. 3-5 પાવડા નાખી દીધા છે તેલ હવે કુકરમાં. હવે નાખી દીધી છે રાઈ. ફૂલ તેલ આવી ગયું છે ને રાઈ નાખી દીધી અને ફૂટવા દેવાની છે. ધવાડો થતો તો મંતર નાખી દીધું બીજું. હવે નાખી દીધું છે લહણ, ગરમા ગરમ લહણ તેલમાં તળાઈ અને ડુંગળી નાખી દીધી છે. ડુંગળી નાખી દીધી અને એને ગળવા દેવાની છે. પછી તો ઊંધી સીટી ડુંગળી કરવા માંડ્યા. હો અહીં મેથીની ગોળીઓ બનાવવા હાટો કરી નાખ્યો છે લોટ સ્પેશિયલ. એની ગોળીઓ બનાવીને નાખવાની છે શાકમાં. ટમેટા નાખી દીધા છે, ટમેટા એને પણ ગળવા દેવાના છે. ફૂલ ટમેટા ગળવા દેવાના છે. અહીંયા ગોળીઓ થઈ ગઈ છે તૈયાર અને હજી બને છે થોડી. એમાં શાકમાં નાખવાની છે ગોળીઓ. પાછો રગડો એને આમથી આમ કરી નાખ્યો. પછી એક પછી નાખવા મળી ગોળીઓ, સેડા લોટની ગોળીઓ. પછી તો નાખી દીધી હળદર, હલ્દી લગન કી હલ્દી. પછી તો નાખી દીધું મીઠું, ખારા તૂટવા જેવું મીઠું. હજી બન્યું નથી તો મોઢામાં પાણી આવવા મળ્યું. બનશે કેવું મજા આવે છે. પછી તો નાખી દીધું મરચું નાખી દીધું છે. પછી તો નાખી દીધું પાણી જરીક એવું. પછી તો નાખી દીધું લસણ. 3 ગાંઠિયા નાખી દીધા મારી માટે. 3 લસણના ગાંઠિયા નાખી દીધા છે મારી માટે. પછી તો નાખી દીધું પાણી નાખી દીધું છે. પછી પાછું આમથી આમ કરી નાખ્યું. પછી તો એક પછી એક નાખવા મળ્યો હરગવો. અક્કો ભરેલો હરગવો નાખી દીધો છે. હવે ને એક પડી ગઈ એટલે નાખી દેવી. પછી તો ઢાંકી દીધું કુકર. પછી આપણે દઈ દીધું છે ઢાંકણું ને માથે સીટી ન ચડાવી આપણે ચડાવી દીધી સીટી. હવે અડધી કલાક પછી આવી જાવ બ્રેક છે આજ ને. હવે આવીશું આપણે દીવા પછી કરવા. થઈ ગઈ છે અંદર. હવે આપણે જવાનું હતું ગા દોવા એટલે આપણે જઈશું ગા દોવા ને. અહીંયા આપણે ગા દોવાઈ રહી છે ને. આ છે આપણી વાસળી ને. અને મારી મમ્મી ગા દોઈ રહ્યા છે અત્યારે ને. અત્યારે મારે દવા બેહવાનું છે ગા દોવા. આપણે બની ગયું છે હરગવાનું શાક અને આપણે ખાઈ લીધું છે ને બહુ મજાનું ટેસ્ટી થયું છે. અને સબસ્ક્રાઈબ કરતા જઈએ, ફોલો કરતા જઈએ ને. આ ખાઈને તૈયાર કર્યું છે આપણે.